બધું બરાબર છે, એ મને ખબર છે, એટલે હું આપ વખાણ કરવાની જ કહેતો. પણ ભગવાનની દયાથી સામાન્ય રીતે છોકરાઓને એવું વાત હોય કે ગાડી આવી ગઈ ને મોટર એટલે આપણને સફળતા મળી ગઈ. તો અમારી પાસે, અમારી કંપનીમાં પાર્ટનરો પાસે 100-200 ગાડીઓ છે, અને તમે જે નામ લેવું હોય લો ગાડીનું, તમે એ ગાડી અમારી પાસે છે, તમને જે નામ આવડે. તો દાખલા તરીકે રોલ્સ રોયલ છે, 2 ફરારી છે, ટેસ્લા છે, હવે BMW અને મર્સિડીઝ ડઝન બંધી છે. પણ મારા છોકરાઓને હું સમજાવું છું કે આ ગાડી સુખ આપશે નહીં. અમારે ત્યાં સુધા મૂર્તિ આવ્યા હતા, નારાયણ મૂર્તિ, સુધા મૂર્તિ ઓળખો છો ને, નામ સાંભળ્યું કોઈ દે? તો સુધા મૂર્તિ મારા મધરના નામનો એવોર્ડ લેવા આવ્યા, તો ઘરે આવ્યા હતા. મેં અમારા બધા આખા કુટુંબને ભેગા કરીને કીધું કે આ વ્યક્તિ છે એને 300 રૂપિયા વાળી હાડી પહેરી છે, એટલે તમને એમ લાગે કે આ તો કોઈ સામાન્ય માણસ, કોઈ ટીચર આવ્યા છે, કે આવું લાગે છે ને તમને. પણ આપણી પાસે જેટલી મૂડી છે ને, આખા કુટુંબ પાસે જેટલી મૂડી, પૈસા, એટલા તો આ દર વર્ષે ધર્માદો કરે છે. ઈ વ્યક્તિ છે આ. તો બધા કે આટલું બધું આ. તો મેં બેનને પૂછ્યું કે તમારે કેટલા કારીગર છે? તો કે 2.5 લાખ. મેં કીધું લ્યો હવે તમે, આપણે 5000 અમારી પાસે 5000 માણસો, એની પાસે 2.5 લાખ છે. આ વ્યક્તિ છે તો અમારે તેજભાઈ છે, પછી હું તમને બતાવીશ. એને એને એકદમ એક્સાઇટ, કારણ કે ત્યારેથી 8મા ધોરણમાં હતો. એટલે હે આંટી, આંટી તમારી ગાડી કઈ છે? આંટી કે સાન્ટ્રો. ઓ સાન્ટ્રો. એટલે એને એમ કીધું કેમ મારે ગાડી સાન્ટ્રો મને મારી ઓફિસે ન લઈ જાય ઘરેથી? મારે કામ શું હોય, ઘરેથી ઓફિસે જવાનું. તો એમાં મારે શું? આ મેન્ટાલિટી, કારણ કે એમાં એને સેટિસ્ફેક્શન છે, પૈસા તો એને કરીને તાણ નથી. એટલે હું અમારા બધા છોકરાઓને મેં એકવાર સમજાવ્યા હતા ભેગા કરીને કે તમે આ ગાડીનું જરા પણ અભિમાન કરતા નહીં, જરાય ઈગો કરતા નહીં. કારણ કે જીવન છે ને એ આપણું કુટુંબ છે, આ ગાડી નથી. અને માનો ગાડી જીવન હોય તો આપણે એને કોઈ દિવસ બેડરૂમમાં લઈ જઈએ છીએ? એને ગેરેજમાં, એનું સ્થાન ગેરેજ સુધીનું છે, એ એચીવ નથી, એ ખાલી સાધન છે. હા, આપણને સુરત થી અહીંયા ગાડી હતી તો લાવ્યા, એ સાધન છે.